નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારા વિશે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં જે વચન આપવામાં આવ્યું હતું કે તમામ રાજ્ય સરકારના 1.22 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 10% વધારો જાહેર કરવામાં આવે છે. તો મિત્રો, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તેમજ નાણાં વિભાગે સંયુક્ત રીતે પરિપત્ર બહાર પાડીને આ રાજ્ય સરકારના લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 1000 રૂપિયા કહી શકાય તેમ પ્રતિ 10%નો વધારો કરતો જાહેર કરવામાં આવ્યો છે. તદુપરાંત મિત્રો, રાજ્ય સરકારે 1 એપ્રિલ 2026ના રોજ તમામ આંગણવાડી 1.22 લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના ખાતામાં ગણવેશ પેટે એટલે કે જે સાડીઓ લેવાની હોય છે, ડ્રેસ જે લાવવાના હોય છે એના પેટે 1000 રૂપિયા તમામ બહેનોને ડિજિટલ ટ્રાન્સફર કરી દીધા છે. તેમ છતાં આ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી બહેનો જે છે તે લડાયક મૂળમાં આવી ગયા છે અને આંગણવાડી કાર્યકર બહેનોને 26,000 અને તેડાગર બહેનોને વર્ગ 3 અને વર્ગ 4 પ્રમાણે 21,000 માનદ વેતન મળે તેવી જાહેરાત સાથે જે છે તે ફરીથી લડાયક મૂળમાં આંગણવાડી કર્મચારીઓ આવી ગયા છે. તો મિત્રો, આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે દેશની કઈ રાજ્ય સરકાર છે કે જે આંગણવાડી કર્મચારી બહેનો રાજ્ય સરકાર દ્વારા દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ જ સારું માનદ વેતન અને ફેસિલિટીઝ આપતી હોવા છતાં પણ ફરીથી આંદોલન ચડ્યા છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. આંગણવાડી કાર્યકર બહેનોને વર્ગ 3 પ્રમાણે કહી શકાય તો લઘુત્તમ પગાર 26,000 રૂપિયા પ્રમાણે અને તેડાગર બહેનોને વર્ગ 4ના લઘુત્તમ પગાર પ્રમાણે 21,000નું માનદ વેતન વધારો કરવાની જાહેરાત સાથે રાજસ્થાન સરકારના આંગણવાડી કર્મચારી બહેનો લડાયક મૂળમાં આવી ગયા છે. હવે મિત્રો, વાત કરીએ હમણાં જ મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા દરમિયાન ભજનલાલ શર્મા દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો કે જેઓનું સંખ્યાબળ રાજસ્થાનમાં 1.22 લાખ કરતાં પણ વધારે છે તેમના માનદ વેતનમાં 10%નો વધારો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યો છે. એ તમામને આ 10%નો વધારો 1 એપ્રિલ 2026થી મળતો થઈ જશે. તદુપરાંત 1 એપ્રિલ 2026ના રોજ તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને 1000 રૂપિયા ગણવેશ પેટે તમામ બહેનોના બેંક ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એમ છતાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાનું જે લઘુત્તમ વેતન છે ગુજરાત સરકાર અને ભારત સરકારના રાજ્ય સરકારના વર્ગ 3 અને 4ના કર્મચારી પ્રમાણે ગત મંગળવારે કહી શકાય તેવી રાષ્ટ્રવ્યાપી માંગ દિવસના ભાગરૂપે રાજસ્થાન આંગણવાડી કાર્યકર્તા અને સહાયકોના સંઘના આહવાનના પગલે અન્નપૂર્ણા દેવીને એક મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું. યુનિયનના ક્વિનર જસોદા પરમાર અને સહ ક્વિનરો મહેન્દ્ર, હેમલતા, મીના, શારદા અને સુરજે જણાવ્યું હતું કે 6 ડિસેમ્બર 2025ના રોજ એક પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય મંત્રીને મળ્યું હતું. એમની તમામ માંગણીઓ સહિત 2026 અને 27ના બજેટમાં આંગણવાડી કાર્યકર્તાઓને અવગણવામાં આવ્યા હતા. 2018થી માનદ વેતનમાં સરકાર દ્વારા કોઈ પણ જાતનો વધારો ન કરવો એ અન્યાય છે. આપ સૌને જણાવી દઈએ કે જે માનદ વેતન હાલમાં કહી શકાય એ દેશના 28 લાખ જેટલા કાર્યકર તેડાગર બહેનોને અપાઈ રહ્યું છે. તેમાં 60%નો માનદ વેતનનો હિસ્સો જે કેન્દ્ર સરકારનો છે. કેન્દ્ર સરકારે વર્ષ 2018માં તેમાં વધારો કર્યો હતો. હાલમાં કેન્દ્ર સરકાર 28 લાખ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને કાર્યકરોને ₹4500 અને તેડાગર બહેનોને 2250 રૂપિયા ચૂકવી રહી છે. એના ઉપરનું જે માનદ વેતન છે જે 40% હિસ્સો રાજ્ય સરકાર દ્વારા રાખવો જોઈએ. તેની સામે રાજ્ય સરકારો આ પોષણ કડી ના તૂટે એ માટે જે બાળકોને મળતો પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે તે સતત મળતું રહે તેના કારણે તમામ રાજ્ય સરકારો 100% કરતાં પણ વધારે આપી રહી છે. જ્યારે રાજ્ય કેન્દ્ર સરકારે વર્ષ 2018થી કોઈ પણ જાતનો વધારો ન કરી અને 7 વર્ષ કરતાં પણ વધારે સમય વીતવા છતાં પણ વધારો ન કરીને અન્યાય કર્યો છે. કાર્યકર્તાઓએ સુપ્રીમ કોર્ટના વર્ષ 2022ના આદેશ મુજબ ગ્રેચ્યુટી ચૂકવણી ગ્રેડ 3 અને 4ના કર્મચારીઓનો દરજ્જો અને લઘુત્તમને 26,000 અને ₹10,000નું લઘુત્તમ પેન્શન આપવાની જાહેર માંગ કરી હતી. તેઓએ ચહેરાની ઓળખ પ્રણાલી એટલે કે ઈ-કેવાયસી, FRSના નામે શોષણનો અંત અને નોન ICDS
કરજમાંથી મુક્તિની પણ માંગ કરી હતી. એમ રાજસ્થાન કર્મચારી યુનિયનના નેજા હેઠળ ગત મંગળવારે કહી શકાય કે એક પ્રતિનિધિ મંડળ જે છે તે અન્નપૂર્ણા દેવી માટે એક મેમોરેન્ડમ આવેદન મોકલ્યું હતું, જેના કર્મચારીઓને 26,000 અને 10,500 માનદ વેતન કરી આપવાની માંગ કરાઈ હતી. આવા જ નવા સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.